ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાંની એક ઓશિયન બ્લુ એજ્યુકેશન છે। ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત છે। અમદાવાદની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાંની એક ઓશિયન બ્લુ એજ્યુકેશન છે। વર્ષ 2009માં સ્થાપિત થયેલ ઓશિયન બ્લુ એજ્યુકેશન એન્ડ સ્પોકન ઇંગ્લિશ અમદાવાદની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે, જે ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત છે। 10,000થી વધુ વિદ્યાર્થીઓ અને એલ્યુમનાઇઝ સાથે ઓશિયન બ્લુ ખાતે ધોરણ 4થી 12 સુધી આઈસીએસસી, સીબીએસસી અને જીએસઈબી બોર્ડ માટે કોચિંગ આપવામાં આવે છે। સાથે સાથે સ્પોકન ઇંગ્લિશ, આઈએલટીએસ, પીટીઈ, ઝીનીટ ફાઉન્ડેશન અને વિવિધ કેરિયર ઓરિએન્ટેડ કોર્સ પણ ઉપલબ્ધ છે। આ પોતાની શિસ્તબદ્ધ શૈક્ષણિક પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ, વ્યક્તિગત માર્ગદર્શન, અનુભવી ફેકલ્ટી અને સતત પ્રેરણાદાયી વાતાવરણ માટે ઓળખાય છે। હું શૈલેષ પટેલ છું, પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને આજે મારી ડોટરે 99.5% મેળવ્યા છે, તેનાથી બહુ જ ખુશ છું। એક પેરેન્ટ તરીકે દરેક સ્ટુડન્ટના પેરેન્ટ્સનું એક જ વાત કહીશ કે તમે તમારા સન કે ડોટર જે બી હોય અને તમે મોટિવેટ કરો, પણ ક્યારેય પ્રેશર ના લાવો કે જેથી કરીને એ લાસ્ટ મોમેન્ટ પર ફ્રસ્ટ્રેટ થઈ જાય। બસ તમારું મોટિવેશન અને ગાઈડન્સ એના માટે એક બહુ બૂસ્ટ સાબિત થશે। I scored 96.22%. This has happened due to Ocean Blue. I'm very grateful that they have put so many efforts. So today I'm here to hear that express my gratitude towards them. Hello, મારું નામ રીનલ ભાવસાર છે અને હું ઈશિતાની મમ્મી છું। મારું નામ એન્જલ પટેલ છે અને મેં એસએસસી બોર્ડમાં 99.5% હું ડેઈલી છે ને 4 to 6 મોર્નિંગમાં પ્રેક્ટિસ કરતી હતી। રોજ 5 to 6 અવર્સ એવું નેસેસરી નહોતું, બટ કન્સિસ્ટન્ટલી રોજ હું સ્ટડી કરતી હતી અને મારો ફ્યુચર ગોલ છે ને અત્યારે મેં 11 સાયન્સ બી ગ્રુપ લીધું છે અને મારું મેડિકલ રિસર્ચમાં આગળ જવું છે। ક્લાસીસ તરફથી બધાએ બહુ જ સપોર્ટ કર્યો અને નીરજ સર, સોમ સર અને અંકિત સરે લાસ્ટ સુધી જ મને હેલ્પ કરી।